રામ નારાયણ રામ ની ધ્વનિ વૃત્તિઓ છોડો છોડો જીવો અને તમામ જીવંત પ્રાણીઓમાં હાજર છે. રમ નારાયણ રામની ધ્વનિ આપણા અંદરનો વિવેક અને ચેતનાનું પ્રતીક છે. રામ નારાયણ રામની ધ્વનિ દરેક માટે છે, દરેક સાથે છે અને તમામ શક્તિઓ માટે છે. રામ નારાયણ રામની ધ્વનિ વાત કરે છે. આ ધ્વનિ આપણને અવાજ આપે છે જ્યારે પણ અમે તેને પકડીશું. રામ નારાયણ રામ એ ધ્વનિ છે જે આપણા પકરણને સાંભળે છે, સમજે છે અને આપણામાં પહોંચી જાય છે. આ અમારા તમામ કાર્યને પૂર્ણ કરે છે. આપણે માનવીય પ્રાણી છીએ જે વિચારતા છીએ, સંકલ્પો કરીએ છીએ, નિર્ણય કરીએ છીએ, પરંતુ તે કાર્ય રામ નારાયણ રામ જ આપણાથી કરાવે છે. આમ રામ નારાયણ રામને સમજવું જોઈએ, આપણા હૃદયમાં તેને વસાવવી જોઈએ અને તેને વિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ. જે પણ આપણે કાર્ય કરીએ છીએ અથવા જે પણ વિચારો કરીએ છીએ એ બધુંનું મૂળ રામ નારાયણ રામ છે. આ જગતના દરેક ખૂણામાં હાજર છે. આ રામ સિવાય દુનિયામાં કશું પણ નથી. અહીં એક જ ધર્મ હોવો જોઈએ, જીવ ધર્મ. પૃથ્વી પર જે ધર્મ છે તે બધા માનવ દ્વારા બનાવેલા છે, જે સત્ય નથી. આપણે ફક્ત કુદરતના નિયમોને માનવું જોઈએ. અમે બધાએ કુદરતી ધર્મ સાથે જન્મ લીધો છે. જો આપણે ધર્મ સાથે જન્મ્યા છીએ તો કેમ આપણે માનવ દ્વારા બનાવેલા ધર્મની પાછળ ભાગી રહ્યા છે અને કેમ આપણે એ નિર્મિત ધર્મમાં સમય બરબાદ કરી રહ્યા છીએ? આ કહેવું ખોટું નહીં હશે કે આજકાલ કેટલાક વર્ગો એવી રાજકારણી રમત રમતા રહી છે જે વિભાજન અને શાસનની પદ્ધતિથી આપણને શાસિત કરી રહ્યા છે અને આપણે પોતે શાસિત થવા દેતા છીએ. આ એ કારણે છે કે આપણે આંતરિક રીતે બહુ નબળા થઈ ગયા છીએ. આજકાલ ધર્મના નામે લોકો ભટકાવવામાં આવે છે. આ સમાજની વેળાવટ છે કે એક તરફ એવા બાળકો દર વર્ષે ગરીબી રેખાની નીચે છે જેમણે ખાવાની કટોકટી હોય છે અને બીજી તરફ મંદિરોમાં દૂધ, દહીં, ઘી અને પંચામૃતથી મૂર્તિઓને સ્નાન કરાવવામાં આવે છે. શું આ ધર્મની વ્યાખ્યા છે? આ તો કોઈ પણ રીતે ધર્મ નથી. શું ભગવાન આ બધું જોઈને ખુશ છે? શું તે આ બધું માટે અમને આશીર્વાદ આપે છે? કેટલાક સ્થળો પર ભગવાન પણ આ બધું જોઈને આશ્ચર્યચકિત હશે કે તેમણે બનાવેલા માનવે આ માર્ગ પર કેમ ચાલી લીધો છે. આપણે માનવું પડશે કે આજકાલના સમાજમાં કોઈ પણ સમાનતા નથી. વિભાજન અને શાસનની વાત કરીએ તો આજે જાતિના આધારે લોકોને વિભાજિત કરવામાં આવે છે. જ્યારે માનવી જન્મે છે આપણે બધા એક પ્રકારથી જન્મતા છીએ. એ જ પ્રક્રિયા સાથે જન્મતા છીએ. અમુક ચોક્કસ રંગનો રક્ત આપણી અંદર છે તો કેમ આપણે અલગ થઈ ગયા? કોણે અમને અલગ બનાવ્યું? આજે આપણે અહીં બેઠા છીએ, બીજું કોઈ અમથી ઊંચા પદ પર બેઠા છે તો બીજું કોઈ નીચે છે. પરંતુ આપણને આજે મન બદલવાની જરૂર છે. સમાજમાં ફેલાતી જાતિવાદીની શક્તિને નષ્ટ કરવાની જરૂર છે. માનવ દ્વારા બનાવેલ બંધારણ અને ધર્મ સાયન્ટિફિક નથી. આ વાતોને કેટલીક વ્યક્તિઓએ પોતાના સ્વાર્થ માટે બનાવ્યા છે. આ સંપૂર્ણપણે માનવોને ભ્રમિત કરી રહી છે. પૃથ્વી પર લગભગ 400 ધર્મો માન્ય છે. જેમણે આ ધર્મ પ્રથાઓ ગોઠવી છે તે ધર્મના નામ પર લોકોનું શોષણ કરી રહ્યા છે. સૌથી પહેલા માનવજાતિએ આ સમજવું પડશે કે જ્યારે આપણે આ પૃથ્વી પર આવ્યા છીએ તો કેટલાય વર્ષ પછી આપણને મૃત્યુ આવી જાય છે, કારણ કે મૃત્યુ એક ચિરકાલિક સત્ય છે. તો આ સંક્ષિપ્ત જીવનમાં આપણે કોણે બેમાની કે દ્વેષ રાખવો? દરેકે એકબીજામાં પ્રેમ જાળવવો જોઈએ અને એકબીજાને સહાય આપવી જોઈએ. આ માટે જરૂરી છે કે તમે તમારા મનના વિચારને સાંભળો અને સાથે સાથે સતત રામ નારાયણ રામનો જાપ કરો. આ બીજ મંત્ર તમને તમારા લક્ષ્ય સુધી લઈ જશે.